આવા તડકામાં કોણ ધડબડાટી બોલાવે? જોવા દે તો. ઓહ, તો આ વાવાઝોડું ધડબડાટી બોલાવે. અરે ઓ વીજળીના છૂટા વાયર, શાંત શાંત. નહીં થાઉં શાંત. તું આજે છે ને અમારી બંને વચ્ચે આવતો જ નહીં, બાકી તું ખોટો અટાઈ જઈશ. પેલા ટિકટોક માંથી બીએફ બનાવવાનું, પછી એનો ગુસ્સો ફોન ઉપર કાઢો. બીએફ ના લીધે ફોન નથી તોડતી. છેલ્લા 1 મહિનાથી 2 કલાક રોજની કાઢીને ગેમ રમતી. માંડ 5000 ભેગા કર્યા હતા. ફ્રોડ ચલાઈ હે નો આપ્યો. અરે એમાં મોબાઈલ નો શું વાક હતો? તમને એટલો ગુસ્સો આવતો હતો તો એપ્લિકેશન ડિલીટ કરી નાખાય ને. હા એ વાત સાચી, પણ એ વિચાર મને કેમ ના આવ્યો? એના માટે મગજ હોવો જોઈએ. શું? ના કઈ નહીં. એમાં હું વધારે પડતી શાંત મગજ ની છું એટલે વિચાર નહીં આવ્યો. શાંત મગજ? તો પછી મારા જેવી છોકરી તો ઉજાલા બલ્બ લઈને ગોતવા જાવ ને તોય ન મળે. તને બહુ ઓછું આવે નહીં? અરે ના સોરી. આમ જો તારા માટે હે ને મારી પાસે એક મસ્ત એવી એપ્લિકેશન છે યાર. આ ફ્રી ટાઈમમાં હે ને હું બહુ બધા એપ્લિકેશન ટ્રાય કરતો હોઉં છું. એમાં મને એક હે ને જોરદાર એપ્લિકેશન મળી છે. એનું નામ છે રમી સર્કલ એપ. એમાં હે ને તું ટાઈમ સ્પેન્ડ કરીને હે ને રિયલ કેશ જીતી શકે છે. આ એપ છે ને રમવા માટે સાવ ઈઝી છે અને આમાં તમે રજીસ્ટર કરો ને ત્યારે 100% તમને બોનસ મળે છે. આ જો આ એપને રમવી કેટલી સહેલી છે ને આના ગ્રાફિક્સ પણ બહુ જોરદાર છે. તો કેની રાહ જોવો છો? જલ્દી રમો અને કેશ જીતો. અને આમાં બધા જ ટ્રાન્ઝેક્શન ફૂલ્લી સિક્યોર્ડ છે અને સેફ છે. અને આમાં માસ્ટર કાર્ડ, વિઝા, પેટીએમ અને બેંક ટ્રાન્સફરથી તું ગણતરીની સેકન્ડમાં ટ્રાન્સફર કરી શકીશ. તો મારો વિશ્વાસ કર, તને પણ બહુ મજા આવશે રમીને અને રિયલ કેશ જીતીને. તો મિત્રો, મેં આ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જલ્દીથી જાઓ, રજીસ્ટર કરો. કમ્પ્લીટલી ફ્રી છે. તમને પૂરેપૂરું એન્ટરટેનમેન્ટ મળશે. તો જલ્દીથી ડાઉનલોડ કરો રમી સર્કલ એપ. હાલ એ તો તું કેસ ને એટલે ડાઉનલોડ કરું, બાકી કોઈનું ન માનું. ઓહ સારું, ચાલો જાઉં છું. ક્યાં વરી? અરે યાર, આજે એક ભલું માણસ છે ને 1 કલાકથી અમારી ઉપર દયા વરસાવે છે. એ દયાનો લાભ લેવા જાઉં છું. શું કેસ? કઈ સમજાતું નથી. આમ જો. એ પિંકુ, સારું હાલ હું જાઉં છું, મમ્મી બોલાવે છે મને. પિંકુ, એ પિંકુ. હા મમ્મી બોલ. એ ઓલા તારા ફોનમાં જો ક્યાંનું ટૂન થાઈશ. મમ્મી મેસેજ આવ્યા હશે. આ હોટસ્પોટ ચાલુ અને આ મેસેજ શું આવે છે? જોવા દે તો. ગધેડી કુતરી વાંદરી આ શું કર્યું તે? જનાર જેવી મારે હું પૂછ્યું. કેમ બોલ, તે મારું નેટ કેમ પૂરું કર્યું બોલ. એ ગાંડી મૂકે ને. નહીં મમ્મી નહીં, આ મોડી હે ને ઘરદ્રોહી છે અને ઘરમાંથી નિકાલ કરો. જાયદાદમાંથી આદત બેદખલ કરો. અરે ઓ બેદખલ કરવા વાળી પણ એને કહ્યું છે હું. મમ્મી અને આવા ગંભીર સમય મારું આજનું બધુંય નેટ પૂરું કરી નાખ્યું. હવે હું આખો દિવસ શું કરી? મમ્મી મારી પાસે નેટ છે તો હું શું કામ એના વાવાઝોડાની હળી કરું? હા એ વાત તો સાચી છે તારી. મમ્મી આને કહી દેજો મેં આનું નેટ નથી વાપર્યું. આગળથી સમજી વિચારીને આંગળી ચીંધે. હા તો મેડમ એને તમારું નેટ નથી વાપર્યું. જાઓ હવે કંઈક કામ ધંધો કરો. ફ્રીજમાં રહેલી દહીંની વાટકીની પાછળ સંતાડેલી ગુલ્ફીની કસમ. જેને પણ મારું નેટ વાપર્યું ને એને મૂકીશ જ નહીં. ઓહો, હજી 12 કલાક કાઢવાની યાર. કેમ કાઢીશું? કેમ છો પૂજા? મજામાં? હું મજા. આજ તો વાવાઝોડાને સાચી હાવ થાકી ગયા. લે કેમ? કંટાળી ગઈ. આ સવારને અમને હક નથી લેવા દેતી. લે કંટાળો આવે એનું સોલ્યુશન છે આપણી પાસે. જેન્ડર કર 5 મસ્ત મૂવી નાખી દો. આજે ડાઉનલોડ કર્યા. હે આજે એક દિવસમાં 5 મૂવી? અરે હા, મેં આજે તને નહોતું કીધું એક ભલું માણસ ની દયા વરસાવે છે? હા એ શું હતું? મને કઈ સમજાણું નહોતું. અરે એમાં શું થયું, આજે સવારે હે ને બુદ્ધિ વગરના એનું હોટસ્પોટ ચાલુ રાખી દીધું હતું અને પાછા પાસવર્ડ નહોતા. તો 2 કલાકમાં એને 5 મૂવી ડાઉનલોડ કરી નાખ્યા.
તો અંકિત એ બુદ્ધિ વગરનું બીજું કોઈ નહીં, હું જ હતી.